દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 31 ડિસેમ્બર પહેલા 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર વિસ્તાર હોય બુટલેગરો હેમખેમ દારૂ ઘુસાડવાના નવા નુસ્ખા અપનાવે છે। દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે મધ્યપ્રદેશથી ચોખાના કટ્ટાની આડમાં ટ્રેલરમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે, ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી ગુજરાતની કતવારા બોર્ડર પર પોલીસે નાકાબંધી ગોઠવી હતી। મધ્યપ્રદેશની પિટોલથી ટ્રેલર નંબર RJ14 GG 5160 શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ હાથ ધરેલ। ચોખાના 170 નંગ નીચે દારૂની પેટી નંગ 1039 જેની કિંમત 1,60,40,400નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરેલ છે। પોલીસે ચાલક તાજારામ જાટની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી ભરેલ અને ક્યાં આપવાનો હતો એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર દીપક રાવલ, દાહોદ।